નીકળી જાય, જીવન વ્યતીત કરે જાય. કોઈ યારે વેર નહીં, કોઈ મિત્રુ નહીં. શીલવંત સાધુને વારે વારે નમીએ પાનબાઈ, બદલે નહીં વ્રતમાના. શીલવંત સાધુને વારંવાર નમીએ પાનબાઈ, બદલે ભક્તિ રે કરવી એને રાખ થઈ રે હું પાનબાઈ, મેળવું અંતરનો અભિમાન રે. વારંવાર નમીએ પાનબાઈ, બદલે નહીં વ્રતમાં. મન કર્મ વાણીએ હો વચનો મચાલે, એવી રૂડી પાડે જોને રીતા. શીલવંત સાધુને વારે વારે નમીએ પાનબાઈ, બદલે નહીં વ્રતમાં. સંગતા તમે જ્યારે હો એવાની રે કરશો રે, સંગતા કરો કરશો રે, યારે ઉતરશો ભવ પાર રે. શીલવંત સાધુને વારંવાર નમીએ પાનબાઈ, બદલે નહીં વ્રતમાં. હે માં, આવા સંતનું શરણ લ્યો, આના શરણે જાઓ. જેની સંગતિથી મુક્તિ મળી જાય, ગતિ મળી જાય, જીવન ધન્ય થઈ જાય, એવા સંતના ચરણોમાં જાઓ તો આપણું કલ્યાણ છે. ગતિ એટલે શું? આમ તેમ ભટકતા હોઈએ, જીવનમાં ક્યાંય રસ્તો ન મળતો હોય, કોઈ મહાપુરુષ મળી જાય, હાથ ઝાલી લે, જીવન ધન્ય બની જાય, જીવન જીવવાનો રસ્તો મળી જાય, એને ગતિ કહેવાય. તો કાયાનું કલ્યાણ થાય. સંત કેવા હોય? પારદર્શી હોય. આપણું દુઃખ એને કેવું ના પડે, પારદર્શી હોય. તમે આંગણામાં જઈને ઉભા રહ્યો એટલે એને ખ્યાલ આવી જાય, એને ખબર પડી જાય હું કામ આવ્યો હે. અને ત્યારે માત્ર એના દ્રષ્ટિથી, એના હૃદયથી કરુણા કરે ને, ત્યાં જ તમારું દુઃખ ઠલવાઈ જાય. એને કેવું ન પડે સંતને. સાચો સંત હોય ને તો એને કેવું ના પડે
પણ આપણી તકલીફ એ છે સાચા સંતને ઓળખી નથી શકતા, અને ત્યાં જાય કદાચ મળી જાય તો આપણે શું માગીએ? મહારાજ ગાડી કેદી થાય, બંગલા કેદી થાય? હે, દીકરાને વિદેશ મોકલવો છે, યોગ છે? આવી સંસારિક વસ્તુ આપણે સંતની પાસે માગીએ એટલે જીવનનું જે સુખ જોતું હોય એ બરાબર આપણને પ્રાપ્ત ન થાય. સંતનું શરણ લ્યો, ભગવાન કપિલ માતા દેવહૂતિને કહે છે. અને માં પૂછે છે, બેટા દીકરા તું ભક્તિ કરવાનું કહે છે તો કેવી ભક્તિ ભગવાનને પ્રિય છે? કપિલ મુનિ કહે, માતા નિષ્કામ ભક્તિ એ ભગવાનને પ્રિય છે, નિષ્કામ ભક્તિ એ શ્રેષ્ઠ છે. નિષ્કામ ભક્તિના કેટલા દાખલા લેવા આપણે. પછી સબરીની ભક્તિ હોય, હનુમાનજીની ભક્તિ હોય, મીરાબાઈની ભક્તિ હોય, ભક્ત ગોરા કુંભારની ભક્તિ હોય. આ બધા અમર થઈ ગયા હો. સબરીની ભક્તિની વાત છે, નિષ્કામ ભક્ત ભગવાનની. માત્ર 7 જ વર્ષની ઉંમર હતી, લગ્ન થવાના હતા, અને આગલી રાતના સમયે ઘેટા અને બકરાને જોયા. પૂછ્યું, આ શા માટે? અરે કાલ જાન આવવાની છે, આ બધાને કાપીને જમાડવાના છે. હે, અરે મારા લગ્નમાં આટલા જીવની હિંસા નથી કરવા. લગ્ન રાત્રિના સમયે સબરીબાઈએ ઘરનો ત્યાગ કરી દીધો. હતી ભીલ કન્યા, વનમાં ગુરુને મળવા માટે જાય, પણ એને અંદર કોણ પ્રવેશ કરવા દે? સબરીને કોઈ આશ્રમમાં જવા નથી દેતા. વનમાં જ્યારે સબરી માતંગ ઋષિના આશ્રમે ગઈ અને ગુરુને મળવાની જ્યારે સબરીની ઈચ્છા થઈ, સમાજમાં આજ પણ એવા લોકો છે, ત્યાં જતા અટકાવે છો સાચા ભક્તને, પણ એમાં કોઈક હોય, કોઈક શ્રેષ્ઠ માણસ હોય, બાવડું ઝાલીને લઈ જાય, દયા આવી જાય. એવા એક પુરુષને, એક શ્રેષ્ઠ સજ્જન વ્યક્તિને દયા આવી ગઈ. બેટા ચાલ ગુરુના દર્શન કરાવો. ગુરુ ઓળખી ગયા, માતંગ ઋષિ સબરીને ઓળખી ગયા. દ્રષ્ટિ પડી ગઈ. કીધું ને, દ્રષ્ટિની જ જરૂર છે, કાયાનું કલ્યાણ થઈ જાય. બેટા તારે ક્યાંય જવાની જરૂર નથી. સબરી નાની હતી, 7 વર્ષની. ભીડ ઘણી હતી આશ્રમમાં. ગુરુના દર્શન નહોતા થતા, એટલે ઊંચા પગ કરી કરી એને દર્શન કરવાની ઈચ્છા કરતી હતી, જોવાના પ્રયાસ કરતી હતી. ગુરુએ કીધું, ઊંચા નીચા થવાની જરૂર નથી, ઘરે જા, ઝૂંપડી બાંધી લે, ત્યાં રામ આવ્યો. ક્યાંય તારે જવાની જરૂર નથી, ઠેકડા મારવાની જરૂર નથી. આમ ગુરુએ કીધું. મન શાંત થઈ ગયું. સબરીનું મન શાંત થઈ ગયું. પૂછવાનું રહી ગયું, ક્યારે આવશે, કેદી આવશે, પૂછવાનું બાકી રહી ગયું. ઉગમણેથી આવીએ, આથમણેથી આવીએ, આ બધું પૂછવાનું સબરી ભૂલી ગઈ, રાજી થઈ ગઈ. મારે આંગણે રામ આવીએ. તારા આંગણે બે જે કુટિયા બનાવી, અને કથાથી સૌ પરિચિત છો કે સબરીએ પોતાના આશ્રમમાં બેસી અને તપશ્ચર્યા કરી, ભગવાન રામને આવવાની વાટ જોઈ. બેઠી છે એમ કહ્યું છે. વધારે ઊભી થાય, તરસ લાગે ને તો પાણી પીવા ઊભી થાય, પાછી તરત જ બેસી જાય. ભૂખ લાગે, વનમાં ત્યાં જે ફળ ફ્રૂટ હોય એ લઈ લે, પાછી ત્યાં બેસી જાય. હું અહીંયાથી આડાવડી થાવ
થોડી દૂર થાવ ને મારા રામ આવી જાય તો. ગુરુના વચન છે, આંગણે બેહજે ન્યા આવીએ રામ. આ ભગવાનની ભક્તિ, આ સબરીની ભક્તિ. અને રામ અને લક્ષ્મણ જ્યારે સબરીના આશ્રમ પાસેથી જતા હતા સબરીને મળવા માટે, ત્યારે લક્ષ્મણે પૂછ્યું, આજે કયા ઋષિને મળવા જવું? આજે ઋષિને નહીં, પણ એક ભગવાનની પરમ ભક્ત છે સબરી, એને મળવા જવું છે. અને આશ્રમની સબરીનો જે આશ્રમ હતો એની આસપાસમાં જે વૃક્ષો હતા ને એમાંથી શબ્દ સંભળાતા હતા, રામ રામ રામ. સબરીની ભક્તિએ આ પ્રકૃતિને ફેરવી નાખી. રામ રામ નામનો ધ્વનિ સબરીના આશ્રમની પાસે સંભળાય છે. પછી તો કથાથી સૌ આપ પરિચિત છો. રામ લક્ષ્મણ આદિ સબરીના આશ્રમે આવે. સબરી છે એ ભગવાન જ્યારે રામચંદ્ર પધાર્યા એટલે શરીરની અંદર રોમાંચ થયો, આનંદ થયો. પોતાના પેઠા બોર ભગવાનને ખવડાવે છે. રામે ખાધા, લક્ષ્મણે નથી ખાધા. સબરીની ભક્તિ સિદ્ધ થઈ. કપિલ ભગવાન માતા દેવહૂતિને એમ કહે છે કે હે માં, ભક્તિ કરવી હોય તો નિષ્કામ ભક્તિ કરવી, ભગવાનનું શરણ લેવું. રામ નામ કી ઔષધિ ખરી નિત સે ખાય, અંગ પીડા ઉપજે નહીં ને મહારોગ મટી જાય. પછી તો ટૂંકમાં સાંખ્ય શાસ્ત્રની કથાનું વર્ણન કર્યું, પ્રકૃતિનું વર્ણન કર્યું, સત્વ રજ તમ કાળ કર્મ ને સ્વભાવ એનું વર્ણન કર્યું. પંચ મહાભૂત, પંચ તન્માત્રા, 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય અને એના પાછા દેવતા. આકાશ, શબ્દ, કાન, હાથ, દિશાના દેવતા ઇન્દ્ર. પંચ મહાભૂત એટલે આકાશ, વાયુ, તેજ, જલ અને પૃથ્વી. પંચ તન માત્રા, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. 5 જ્ઞાનેન્દ્રિય, કાન, ત્વચા, આંખ, જીભ, નાક. કર્મેન્દ્રિય, હાથ, પગ, મુખ, જનેન્દ્રિય અને મળદ્વાર. દિશાના દેવતા ઇન્દ્ર, વિષ્ણુ, અગ્નિ, પ્રજાપતિ અને યમ. પછી 4 વસ્તુનું ઝુમખું છે, અંતઃ ચતુષ્ટય. 4 વસ્તુનું ઝુમખું છે શરીરમાં. એક મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. આ સાંખ્ય શાસ્ત્રની કથા છે ટૂંકમાં. ભાગવતજીમાં તો એનો વિસ્તાર છે. મનના દેવ કોણ? ચંદ્રમાં. મન જ્યારે મનન કરે ત્યારે એને મન કહેવાય. બુદ્ધિના દેવ એ બ્રહ્મા છે. નિર્ણય કરીએ ને આપણે કોઈ પણ વસ્તુનો ત્યારે એને બુદ્ધિ કહેવાય. શું કહેવાય? બુદ્ધિ. પછી ચિત્ત એટલે કે નારાયણનું ચિંતન કરે તો એ ચિત્ત પવિત્ર થાય. પછી અહંકાર. અહંકારના દેવ છે શિવ. અહમ ભાવ જ્યારે આવી જાય, અહંકાર આવે. આમ સરસ મજાનું સાંખ્ય શાસ્ત્ર સમજાવ્યું છે. માતા પૂછે છે, જે ભગવાનની ભક્તિ નથી કરતા એની શું ગતિ થાય છે? ભગવાન કહે છે કે હે માં, જે ભગવાનની ભક્તિ નથી કરતા, આ સંસારમાં દેહ ધારણ કરી મનુષ્ય અવતાર પામી અને ભગવાનનું કીર્તન નથી કરતા, ભગવાનને ભજતા નથી, એ વારે ઘડીએ જન્મે છે ને વારે ઘડીએ એનું મૃત્યુ થાય છે. પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે.